ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો કેમ છો તમે બધા? તો આજે છે 15મી ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે। તો આજે હું સ્કૂલે ધ્વજવંદન કરવા ગઈ હતી અને અમારા સ્કૂલમાં ડાન્સ પણ હતો। અડધાવે સ્પીચ આપી, અડધાવે અભિનય કર્યો અને અડધાવે ડાન્સ કર્યો અને હું ડાન્સમાં રહી હતી, અડધાવે સ્પીચ પણ આપી। મારી એક ફ્રેન્ડ હતી, એ ઝાંસીની રાણી બની હતી, પણ ઓલે ખેરે હું ઝાંસીની રાણી બનીશ। તો ને ધોરણ 1 થી ધોરણ 8 સુધીના અભિનય કર્યો હતો વિદ્યાર્થીઓએ અને મેં ડાન્સ કર્યો હતો ધોરણ 1 થી 8 વિદ્યાર્થીઓએ। તો હાલો હવે જોઈએ મારી મમ્મી શું કરે છે। મમ્મી, શું કરો છો તમે? લો કંટોલાનું શાક કરવાનું છે। જો કંટોલા સુધારું છું। આજે 15મી ઓગસ્ટ હતી તે કાજલ જો સ્કૂલેથી મોડી આવી ને વિડીયો સ્ટાર્ટ કર્યો જો। તો આજે 15મી ઓગસ્ટ છે, શેનું શાક કરો છો મમ્મી? કંટોલાનું। મને જરી કંઈ ના ભાવે। કાં ના ભાવે? કંટોલાનું શાક તો ખવાય નથી લાગે મને અને મારા ભાઈને જરી કંઈ ના ભાવે। હવે કોને કોને કંટોલાનું શાક ના ભાવે કોમેન્ટમાં મને જરૂર કહેજો। મમ્મી, કંટોલાનું શાક તમે મસાલાવાળું કરો કે કેવું કરો? હા, ગરમ મસાલો ડુંગળી નાખીને બનાવીએ। મારી મમ્મી જો સાદું કરે, રસાવાળું કરે અને મસાલાવાળું, 3 ટાઈપના મારી મમ્મીને શાક આવડે। મારી મમ્મી કુકિંગ કરે। હાઉસવાઈફ છે મારી મમ્મી, હાઉસવાઈફ। કા મમ્મી હાઉસવાઈફ છો ને? જો આ સુધારે કંટોલા, મારી મમ્મી હાઉસવાઈફ છે। ગાઈસ, તમે 15મી ઓગસ્ટમાં ડાન્સ કર્યો હતો ને, તો એનો હું તમને વિડીયો પણ મોકલીશ। વિડીયો પણ આવશે એમાં, 15મી ઓગસ્ટમાં મારો વિડીયો પણ આવશે, જોજો। અને મેં ડાન્સ કેવો કર્યો મને કોમેન્ટ્સમાં જરૂર કહેજો। હવે આમાં જો કંટોલા સુધારે મારા મમ્મી। મમ્મી, આ કંટોલા કાંટા જેવા કેમ હોય, તમને કંઈ ખબર? વાળના વેલામાં થાય એટલે કાંટા જેવા જ હોય ને। આ કાંઈ ખેતરમાં કે એમ ના હોય, વેલો હોય ને વાળનો એમાં જ હોય। મારી મમ્મી કામ કરવા જતા। કાં મમ્મી, તમે ક્યાં જતા પહેલાં? મારા મમ્મીના લગ્ન નહોતા થયા ને ત્યારે મારી મમ્મી જાતા। ક્યાં જતા મમ્મી? ખેતરનું કામ કરવા જાય ને તે વાડમાં વેલા હોય, એમાં હોય કંટોલા। મારે 3 માસી હે, મારી મમ્મીને બધાય હે ને કામ કરવા જાય, તો મારી મમ્મીને બધાય કામ કરવા જાય ને। તો ગાઈસ, આજે સ્કૂલમાં મને બહુ મજા આવી। પછી હે ને ડાન્સ થઈ ગયો હતો ને, બધાના ડાન્સ થઈ ગયા, પછી બધાને મનગમતા ગીત ને એવું બધું હતું। આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો મમ્મી આજે આપણો દેશ આઝાદ થયો તો તમને ખબર? હા, હે 15મી ઓગસ્ટ દિન આજે આઝાદ આપણો દેશ થઈ ગયો હતો। હે થઈ ગયો હતો? હા, નકર બધાને ગુલામી કરવી પડતી। હવે તમે બોલી શકો ગમે ત્યાં છૂટથી, કહી શકો ગમે એમ, તમારે કેવું એમ કહી શકો, ઓલું ગુલામી કરવી પડતી બધાને। એટલે આજ 15મી ઓગસ્ટ દિનથી બધેથી આઝાદ થઈ ગયો હતો આપણો દિવસ। હા, એવું મેં હે ને ઘણી વાર સાંભળ્યું કે આપણે હે ને બધી વાત આપણે હે ને હવે હે ને 15મી ઓગસ્ટના આજે આઝાદ દિવસ થયો ને, તો હે ને હવે આપણે બોલી શકીએ, આપણે કંઈક કરી શકીએ ને એવું બધું હતું। તો ગાઈઝ, મારો આજનો આટલો વિડીયો હતો અને મારા ડાન્સનો વિડીયો તમને જરૂર જોવા મળશે અને મેં કેવો ડાન્સ કર્યો તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો। તો ગાઈઝ, આજે મારો આ 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડેનો વિડીયો હતો। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। તમને નવા વિડીયોમાં મળતી રહીશ। ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ।